તો મિત્રો દ્વારકા જતા હતા અને વચ્ચે ગેસ થઈ રહ્યો મારે, એટલે થઈ તો નહીં રહ્યું, હજી તો પડ્યું છે 10-20 કિલોમીટર કાપે એવું. એટલે અમે સીએનજી પાડ્યું એટલે પંપે ઓટી ગયા છીએ નખાવા. સીએનજી ચાલુ છે મારી ગાડીમાં અને બધા ભાઈઓ અમારા વિડીયો કોઈ બનાવે છે, અમુક ભાઈઓ ફ્રેશ થઈ રહ્યા છે. અને હજુ અહીંયાથી ચોટીલા 20-25 કિલોમીટર દૂર છે અને દ્વારકા તો અમે વહેલા જ પહોંચીશું. હજુ જમ્યા પણ નથી ને રાતના વાગી ગયા છે 7, અંધારું થઈ ગયું છે. તો મળીએ પછી મોડા. હા ભાઈ લ્યો, તમામ ભાઈને લીધા રહ્યા છે. બસ આ છે મારા ભરતભાઈ, કપડા સિલાવા હોય તો એની પાસે આવી જાજો રા. રેડી? અને આ છે મારા પિન્ટુભાઈ, પેટ્રોલ પુરાવું હોય તો એના પંપે આવી જાજો રા, કોન્ટેક કરજો. હા, આ છે કુળદેવી પાર્લર વાળા, કોઈ કરિયાણું તો આ ભાઈ પાસે આવી જાજો રા. રેડી? અને આ ભાઈ છે મારા રગડપટ્ટી વાળા, રગડવું હોય તો આ ભાઈ પાસે આવી જાજો રા. આ ભાઈ છે મારા હીરાના કારખાના વાળા, એટલે હીરા કહાવતા ભાઈ પાસે જજુરા. રેડી? અને આપણે છે ગાડી વાળા, એટલે ગાડીને કોઈને વર્દી આલે તો આપણી પાસે આવી જજો. રેડી? અને અમારા મેન બંકો આવેલો છે. હા ના, એ નહીં કીધા જેવું. આ ભાઈ અમારે શું ધંધો કરે તમને કહેવા જેવું નહીં, તમને કીધું હોત. આ તો બંકો છે, બંકો એમ.